મુંબઈની બોમ્બ બ્લાસ્ટની ઘટના થઈ ગઈ ત્યાર પછી તે સમયના આપણા એરફોર્સના વડાએ ઓન રેકોર્ડ કહેલું છે કે વી વર રેડી ટુ ગો એન્ડ બ્લાસ્ટ પાકિસ્તાન, કે પાકિસ્તાન વળતો હુમલો કરશે તો આજનું યંગ જનરેશન ફર્સ્ટ ટાઈમ વોટર જેને કર્ફ્યુ નામના શબ્દની ખબર નથી, જેમણે આતંકવાદી હુમલો કોને કહેવાય તે જોયો જ નથી ને, તે લોકોને એ વાત જોવા પડશે. કેમ સાહેબ આજે કાશ્મીરમાં પથ્થરમારો નથી થતો? 75 સીઆરપીએફના જવાનોને એકી સાથે મારી નાખતા હોય અને છતાં સરકાર અથવા બંગડી પહેરીને બેસી દે તો પણ નવાઈ લાગવી જોઈએ. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કુખ્યાત આતંકવાદી યાસીન મલિક હમણાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને આજીવનની કેદની સજા ફટકારી છે. એ સજા કાપી રહ્યો છે. એણે હમણાં એક કોર્ટમાં એફિડેવિટ કરી. એ એફિડેવિટમાં એણે કેટલીક ચોંકાવનારી વાતો કરી છે. એણે એમ કહ્યું છે કે મનમોહન સિંહ સાથે એમના ખૂબ અંગત સંબંધ હતા અને મનમોહન સિંહ વડાપ્રધાન જ્યારે હતા ત્યારે એમણે એને એસાઇનમેન્ટ આપ્યું હતું કે પાકિસ્તાન જઈને હાફિઝ સૈયદ સાથે વાતચીત કરે અને એમને કહે કે ભાઈ આપણે શાંતિની મંત્રણા કરી અને આ ભારત પર આતંકવાદી હુમલા કરાવવાનો બંધ કરે. હાફિઝ સઈદ એટલે જે માણસ, જે આતંકવાદી કે જેણે મુંબઈ પર આતંકવાદી હુમલો કરાવ્યો હતો. એ સિવાય પણ એફિડેવિટમાં એને ઘણું બધું કહ્યું છે. એમણે એવી વાત કરી છે કે હું શંકરાચાર્યોને મળતો હતો, હું ભારતના આઈબીને અધિકારીઓને મળતો હતો અને એ લોકો મને કામ સોંપતા હતા. જોકે આ વાતમાં કેટલું તથ્ય છે, કેટલું સાચું બોલે છે. જે માણસે 4 એરફોર્સના ઓફિસરોની હત્યા કરી હોય, જે માણસે કાશ્મીરમાં જીનોસાઇડ કર્યો હોય, એ માણસ સાચું બોલી શકતો હોય આટલું એ માનવાની પણ જરૂર નથી. પણ છતાં પણ એનો જે એફિડેવિટ કરી છે એ બાબતે આપણે થોડી વાતો કરશું. આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. હિમાંશુભાઈ, યાસીન મલિકે જે એફિડેવિટ કરી છે એક એમાં કેટલીક ખૂબ ચોંકાવનારી વાત હોય. જો એ સાચું હોય તો આ બહુ જોખમી કહેવાય અને આઘાતજનક કહેવાય કે આ માણસને કોંગ્રેસના શાસનમાં કેટલો બધો પંપાડવામાં આવતો હતો અને જે માણસે ખુલ્લેઆમ કબૂલ કર્યું હતું એક જમાનામાં, કિડનેપિંગનો પણ આરોપ છે એનો. આ મહેમૂદા મુફ્તીની બેન સૈયદા પર એરશાદ સૈનીને કિડનેપ કર્યું હતું અને ધરેલું કરાવ્યું હતું, આતંકવાદીઓને છોડાવ્યા હતા. આપનું શું કહેવું છે આ બાબતમાં? વિક્રમભાઈ, મને તો એમાં કોઈ શંકા નથી કે એ વાત સાચી કહી રહ્યા છે. એને બહુ સ્પષ્ટપણે કોર્ટ સમક્ષ એવી વાત કરી છે કે 3 વખત તે વખતના પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહના કહેવા પર આ આતંકવાદીઓના સરગણાને મળ્યો હતો, હાફિઝ સઈદને મળ્યો હતો. જ્યારે યાસીન મલિકમાં એ કહેવાની હિંમત છે ત્યારે મને સવાલ ઊભો થાય છે કે સાહેબ આપણે ક્યાં હતા અને ક્યાં આવી ગયા. એ સમય હતો, તમે યાદ કરો, અમન કી આશા બહુ ચાલી હતી. આ એ જ ગેંગ છે આખી, કે જેને એક તરફ અમન કી આશા કરીને એવા સવાલો કરતા કે 2-4 ત્રાસવાદી હુમલા થઈ ગયા તો શું થઈ ગયું. 2004 થી 14 વચ્ચેનો જે સમયગાળો હતો, તે સમયગાળાને આપણે અહીંયાના તો ફર્સ્ટ ટાઈમ અને સેકન્ડ ટાઈમ વોટર તમારા અને મારા બાળકોએ જોયો જ નથી. તે સમયે અમન કી આશા ચાલતી, હાફિઝ સઈદને જઈને મળતા અને એમાં એમનું ઇન્ટેન્ટ બતાવે છે કે એ સમયની સરકારનું જે ઇન્ટેન્ટ હતું ને, ઈરાદો, એ આતંકવાદ સામે લડવાનો નહોતો. એ સરકાર 2 પગલાં લેતી, એક ડગલું પાછી આપ. મુંબઈની બોમ્બ બ્લાસ્ટની ઘટના થઈ ગઈ ત્યાર પછી તે સમયના આપણા એરફોર્સના વડાએ ઓન રેકોર્ડ કહેલું છે કે વી વર રેડી ટુ ગો એન્ડ બ્લાસ્ટ પાકિસ્તાન. પણ અમને એમ કહેવામાં આવ્યું સત્તાધારીઓ દ્વારા કે પાકિસ્તાન વળતો હુમલો કરશે તો આ જે પ્રકારની રાજનીતિ હતી ને, તેનો આ જીવતો જાગતો પુરાવો છે અને એમાં યાસીન મલિક ખોટું બોલી રહ્યો હોય એ માનવાની શક્યતા જ નથી. ઇઝ વેરી કરેક્ટેડ. એ તો 14 પછી સરકાર જ્યારે બદલાઈ અને આતંકવાદ સામેના તેવર બદલાયા પછી તમે જુઓ આજનું યંગ જનરેશન ફર્સ્ટ ટાઈમ વોટર જેને કર્ફ્યુ નામના શબ્દની ખબર નથી, જેમણે આતંકવાદી હુમલો કોને કહેવાય તે જોયો જ નથી ને, તે લોકોને એ વાત જોવા પડશે. કેમ સાહેબ આજે કાશ્મીરમાં પથ્થરમારો નથી થતો? તે સમયે કેટલાક એવા તત્વો હતા કે યાસીન મલિકના પિઠ્ઠુઓ હતા, હુરિયત કોન્ફરન્સ કહેવાતી. દિવસના 500 રૂપિયાના મહેનતાણાની ઉપર 12 થી 16 વર્ષના છોકરાઓને કાશ્મીરની ગલીઓમાં પથ્થરો મારવા લઈ જવાતા અને એ એક વ્યવસાય, પાંગરતો વ્યવસાય હતો ત્યાં આગળ. વિક્રમભાઈ, મારે તમારી સામે 2 પ્રસંગો મૂકવા છે.
અને પછી વાત સમજાઈ જશે આખી. તે સમયે માઓવાદીઓ પણ બહુ ઉગ્રતાથી ભારતીય સરકાર સામે પડેલા હતા. તમે યાદ હશે દાંતેવાડામાં માઓવાદીઓએ એમ્બુશ કરીને સીઆરપીએફના 75 જવાનોને એકી સાથે મારી નાખ્યા. તે જ મહિનામાં પશ્ચિમ બંગાળમાં કલકત્તા જતી જ્ઞાનેશ્વર એક્સપ્રેસના પાટા ડિટેલ કરાવી દીધા. ગાડીને ડિટેલ કરાવી દીધી અને જેમાં 166 પ્રવાસીઓના મોત થયેલા. આપણે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટમાં પણ 180-85 લોકો મરી ગયા છે. આ બધી ઘટનાઓ જ્યારે આકાર લેતી હતી, એ કેમ આકાર લેતી હતી કે તે સમયની સરકાર જે પણ હતી, ગવર્મેન્ટ જે પણ હતી સર, એ ગવર્મેન્ટે જો આજના જમાનામાં પણ આજે પણ બેક ચેનલ ચાલુ જ હોય છે. આતંકવાદીઓ સાથે બેક ચેનલ નથી ચાલતી એ વાતું નથી કહેતો, એ આજે પણ ચાલુ જ હોય છે. તે સમયે પણ હશે, પણ તે સમયે પ્લીઝિંગ એટીટ્યુડ હતી. આપણા વડાપ્રધાન તે સમયના એ શર્મલ છે કે ઇજિપ્તમાં જઈને શું કીધેલું કે બલુચિસ્તાનને ભારત કોઈ સહાય નહીં આપે. એટલે ઇનડાયરેક્ટલી અમને એમ એ વાત સ્વીકારી લીધી વિશ્વની સામે કે બલુચિસ્તાનમાં અમે હસ્તક્ષેપ કરીએ છીએ. પાકિસ્તાનને એક શસ્ત્ર હાથમાં આપી દીધેલું કે અમે કાશ્મીર કરીએ છીએ તો આ લોકો બલુચિસ્તાન કરે છે. આખી દુનિયામાં એ વાત ફેલાવતા ફરેલા. જ્યારે આ પ્રકારની રાજનીતિ આપણી ચાલતી હોય, પેસિમિસ્ટિક રાજનીતિ, ખાલી એવા અમન કી આશાની ગેંગ હેઠળ એવા કેટલાક લુટિયન્સના પત્રકારો હતા જે લોકો જ્યારે આપણે એમ કહેતા ને કે આ પ્રકારનો વિધ્વંસ, આ પ્રકારની માઓવાદી કામગીરી ના ચાલી શકે, ત્યારે એ લોકો એમ કહેતા તમે તો બહુમતવાદીઓ છે, તમને સમજ ના પડે એ લાંબી. આ એ જ બરખાદત રાજદીપ સરદેસાઈ છે, જેમનું તે વખતે રાજ ચાલતું. જો બરખાદતના ઘરમાં બેસાઈને યુપીએની મિનિસ્ટ્રી તૈયાર થતી હોય તો યાસીન મલિક આ વસ્તુ કોર્ટમાં એફિડેવિટ કરીને કે એની તમને કોઈ નવાઈ લાગવી જોઈએ નહીં. સોનિયા ગાંધીની નેશનલ એડવાઇઝરી કાઉન્સિલમાં જ્યારે કટ્ટર માઓવાદી તત્વો હોય અને બીજી તરફ આ માઓવાદી ઉગ્રવાદીઓ 75 સીઆરપીએફના જવાનોને એકી સાથે મારી નાખતા હોય અને છતાં સરકાર અથવા બંગડી પહેરીને બેસી દે તો પણ નવાઈ લાગવી જોઈએ. અને આ વાત યાસીન મલિકે નથી કીધી સાહેબ. આ આપણે કરેલી ભૂલોની સામે એક નુક્તેકીની એણે કરી છે, આંગળી ચીંધી આપી છે કે તમે અમને શું કરવાના હતા, તમારી તાકાત હોય તો કરી જુઓ. અને એટલે હવે સમય આવી ગયો છે. ને એટલે સમય હિમાંશુભાઈ, એનો મતલબ એમ થયો કે ખાસ કરીને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી આ પ્રકારની જે આતંકવાદીઓ સાથે સોફ્ટ એટીટ્યુડ રાખવામાં આવતી હતી એ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અને ત્યાર પછી યાસીન મલિક જેલમાં ગયો છે. નહીં તો યાસીન મલિકને કાશ્મીરમાં વીઆઈપી સ્ટેટસમાં ફરતો હતો, એને સિક્યુરિટી આપવામાં આવી હતી. તો એની જે સ્થાન હતું, મૂળ સ્થાન જેલ, એટલે તિહાડ જેલ એનું સ્થાન હતું, ત્યાં રિઝર્વ કરતો હતો રહેવા, ત્યાં એને મોદીએ પહોંચાડી દીધો છે. નરેન્દ્ર મોદીની ટીમે કે નરેન્દ્ર મોદીએ કે અમિત શાહ કે રાજનાથસિંહે એવું સ્ટેન્ડ નથી લીધેલું કે કોઈ પણ કે આતંકવાદી સાથે પાછલા બારને વાતચીત કરીએ. આપણે એમનું સ્ટેન્ડ હંમેશા કડક જ એવું છે કે આતંકવાદીઓને સફાઈઓ જ કરવાનો, એમની સાથે વાતચીત નહીં કરવાની હોય, જે મનમોહન સિંહના સમયમાં થતી હતી. અને એ હવે ધીમે ધીમે અગાઉ પણ જોકે બધું ઉઘાડું પડી ગયું છે, લોકો સમજે જ છે, રાષ્ટ્રવાદીઓ બધું જાણે જ છે. પણ હવે યાસીન મલિક ડાયરેક્ટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ આવ્યું છે, ત્યારે હવે કઈ રીતે કોંગ્રેસ આનો બચાવ કરી શકશે એ પણ જોવાનું છે. થેન્ક યુ હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.